પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા પુત્રને સુરતના શૈલેષભાઈની નીકળી અંતિમ યાત્રા। ભાવનગરમાં મુખ્યમંત્રી તો સુરતમાં સીઆર પાટીલ સહિત ભાજપના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ। પહલગામ હુમલા બાદ પીઓકેમાં સેનાએ 42 કેમ્પની કરી ઓળખ। સર્જિકલ સ્ટ્રાઇકના ડરથી ગભરાયું પાકિસ્તાન, ભરપૂર જવાબ આપવાની આપી ધમકી। $25,000નો ઇનામી ખાલિસ્તાની આતંકી મંગતસિંહની यूपी एटीएसे કરી ધરપકડ। ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ફરાર આતંકી ગાઝિયાબાદથી ઝડપાયો। પહલગામ હુમલાને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય। પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકમાં છોડવું પડશે ભારત। સિંધુ જળ કરાર અટકાવ્યો, પાકિસ્તાની દૂતાવાસ પણ બંધ। બોગસ દસ્તાવેજથી બેંક ખાતા ખોલવાનો પર્દાફાશ। સુરતના 2 શખ્સો ભુજમાં ઝડપાયા। બેંકની પાસબુક, ચેકબુક સહિતના દસ્તાવેજો કરાયા જપ્ત। રાજ્યમાં ફરી વધ્યો ગરમીનો પ્રકોપ। બુધવારે 43.5 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર।